સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. પરમ જ્ઞાન એટલે માત્ર વાંચન કે પુસ્તકનું જ્ઞાનની સમજણ નથી, પરંતુ આત્માનો સ્વાનુભવ, જીવનનો સાર અને સત્યનો સાક્ષાત્કાર છે. આ જ્ઞાન એ છે જે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. પરમ જ્ઞાન એટલે આત્મજ્ઞાન અને પરમાત્માના મિલનનો માર્ગ છે. માનવ જીવન એક અનંત યાત્રા છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. માણસ સતત કંઈક શોધતો રહે છે. કોઈ ધન શોધે છે, તો કોઈ પ્રતિષ્ઠા, કોઈ સ્નેહ, કોઈ આનંદ, તો કોઈ શાંતિ. પરંતુ સાચું જોઈએ તો મનુષ્યની શોધનું મૂળ તત્વ એક જ છે: સત્ય અને સુખ. આ સત્ય અને સુખ ક્યાંથી મળે છે? તે મળે છે જ્ઞાનથી. પરંતુ સામાન્ય જ્ઞાન નહીં, પુસ્તકોનું જ્ઞાન. આ બધું તો આપણને બાહ્ય જીવનમાં મદદ કરે છે, પણ આંતરિક તરસને શાંત નથી કરી શકતું. આંતરિક તરસને તો શાંત કરે છે પરમ જ્ઞાન. પરમ જ્ઞાન એટલે એ જ્ઞાન જે મનુષ્યને પોતાનું સાચું સ્વરૂપ સમજાવે છે. હું કોણ છું? આ જીવનનો હેતુ શું છે? સાચું સુખ ક્યાં છે? આ સવાલનો જવાબ પરમ જ્ઞાનમાં મળે છે. જ્ઞાનના બે પ્રકાર હોય છે. પહેલું બાહ્ય જ્ઞાન, જે છે વિજ્ઞાન, ગણિત, કલા, વ્યવસાય અને સમાજનો અભ્યાસ. અને બીજું છે આંતરિક જ્ઞાન, આત્માનો અભ્યાસ, ચેતનાનો અનુભવ, પરમાત્મા સાથેનો સંબંધ. આંતરિક જ્ઞાનને પરમ જ્ઞાન કહેવામાં આવે છે. પરમ જ્ઞાન મનુષ્યને શીખવે છે, હું માત્ર શરીર નથી, હું ચેતન આત્મા છું. મારું મૂળ સ્વરૂપ શાંતિ, આનંદ અને પ્રકાશ છે. સાચું સુખ કોઈ વસ્તુમાં નહીં, પરંતુ આત્માના અનુભવમાં છે. શાસ્ત્રોમાં પણ પરમ જ્ઞાનનું મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં પરમ જ્ઞાનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્ઞાન યજ્ઞ સર્વ યજ્ઞસો શ્રેષ્ઠ છે. એટલે બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ છે જ્ઞાન યજ્ઞ. ઉપનિષદમાં પરમ જ્ઞાનનો બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. પરમ જ્ઞાનનો પ્રકાશ શું છે? તમે કલ્પના કરો, માણસ જોડે અંધકારનો દીવો નથી અને રસ્તો શોધે, પડી જાય, અંધકારમાં ભટકે. એમ જ જો મનુષ્ય પાસે પરમ જ્ઞાન નથી તો એ જીવનમાં કેટલી સફળતાને પ્રાપ્ત કરે છતાં એ દુઃખી જ હોય છે. ધન છે પણ શાંતિ નથી, પ્રતિષ્ઠા છે પણ સંતોષ નથી, સંબંધો છે પણ પ્રેમનો પ્રકાશ નથી. આ બધાનું કારણ છે જ્ઞાનનો અભાવ. પરમ જ્ઞાનનો પ્રકાશ મળે તો માણસનું આખું જીવન બદલાઈ જાય છે. શાંતિનો અનુભવ, મનમાં તણાવ રહેતો નથી, જીવનમાં સાચો આનંદ મળે છે. સુખ પાછળ બહાર દોડવું પડતું નથી. જીવનમાં ભય નષ્ટ થાય છે તો મૃત્યુનો ડર રહેતો નથી. જીવનનો હેતુ સ્પષ્ટ થાય છે, કેમ જીવું છું તે સમજાય છે. પ્રેમ અને કરુણા સાથે સૌને આત્મરૂપ જોવાની દ્રષ્ટિકોણ વિકસે છે. પરમ જ્ઞાન માત્ર વિચાર નથી, એ તો જીવન જીવવાનો માર્ગ છે. ધ્યાન દ્વારા આત્માનો અનુભવ કરો. સત્સંગ પ્રવચન દ્વારા જ્ઞાનને તાજું રાખો. સંસ્કાર દ્વારા જીવને શુદ્ધ રાખો
અને સેવા દ્વારા જ્ઞાનને વર્તનમાં મૂકવું. આપણે બે સુંદર ઉદાહરણ તરીકે સમજીશું. એક આંધળા માણસે પૂછ્યું, મારે દીવો શા માટે જોઈએ? હું તો જોઈ જ નથી શકતું. એક જ્ઞાની બોલ્યો, દીવો તારા માટે નથી, પરંતુ બીજાઓ માટે છે. જ્યારે તું દીવો લઈને ચાલે ત્યારે બીજા તને ટકરાય નહીં. એમ જ જ્ઞાન આપણા માટે નથી, પણ બીજાઓને પ્રકાશ આપે છે. બીજું ઉદાહરણ સમજીશું. એક માણસ દરિયા કિનારે ઊભો રહીને પાણી માટે તરસતો હતો. ત્યાં જ દરિયો હતો, પણ તેને સમજ નહોતી કે પીવું કેવી રીતે. એમ પરમાત્મા આપણી નજીક છે, પરંતુ જ્ઞાન વિના માણસ તરસતો રહે છે. જીવનમાં સકારાત્મક વિચાર રાખો. મનની શુદ્ધિ જરૂરી છે. જ્ઞાનથી જ પ્રકાશિત જીવન બને છે. પરમ જ્ઞાન એ જીવનનો સાચો દીવો છે. તે વિના જીવન અંધકારમય છે, અને તે સાથે હોય તો જીવન પ્રકાશમય બને છે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ, અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.